नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। कच्छ महिला विकास संगठन द्वारा अब्दासा तालुका में नालिया के पुराने डाकघर के पीछे सिद्धेश्वर नगर में एक महिला सुरक्षा केंद्र का उद्घाटन किया गया। इस KMVS में महिला पुलिस थाने में 2010 से हेलो सखी हेल्पलाइन चल रही है। ये हेलो सखी हेल्पलाइन महिलाओं के खिलाफ घरेलू हिंसा के खिलाफ काम कर रही है, जिस हेल्पलाइन के माध्यम से नलिया में एक महिला सुरक्षा केंद्र का उद्घाटन किया गया, जिसमें अब्दासा क्षेत्र के विभिन्न गाँव से विभिन्न समुदायों की लगभग 40 महिलाएं इस कार्य में शामिल हुई और केंद्र का उद्घाटन किया। GID में काम करे थे। GID ની તાલીમ લીધેલી છે ઘણા દિવસ અને એક બંદૂક ફોડે છે। અમે બીજો નંબર આવ્યો છે અને દોડમાં તો બીજો નંબર આવ્યો છે। અમે કયા ને અમારું કામ હોય તો આવા જવા કાઢવું તો પોલીસ સ્ટેશનમાં ખબર પડે આ બેન છે। બેન આ મંડળ રચવાનું શું કારણ અને તમને કોણ કીધું આ મંડળ આપણે રચ્યું તો એમાં ફાયદો થશે? બહેનોને ફાયદો થાય ને। શું ફાયદો? ખબર ન હોય તો અહીંયા આવે તો બધે આવ્યા છે। હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં લગભગ 24 વર્ષથી જોડેલી છું। હું ત્યારે જોડાઈ ત્યારે હું એક ગામડાની જ બેન છું અને મને પણ બધા બંધન હતા। એ બંધનોમાંથી હું મારી રીતે આગળ આવી છું અને આજે હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં અમારો સંસ્થા છે 10 તાલુકામાં કામ કરે છે। કચ્છ મહિલા વિકાસ સંગઠન એટલે મહિલાનો વિકાસ, બધી રીતે વિકાસ, આર્થિક, શારીરિક, માનસિક, રાજકીય, સામાજિક બધી રીતે બહેનો આગળ આવે, પગભર થાય, આત્મનિર્ભર થાય અને પોતાનો અવાજ બહાર આવે। તો એવી રીતે આ મહિલા વિકાસ સંગઠન છે, એનામાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી। અમારી સાથે હરેક કોમ્યુનિટીના બહેનો જોડેલા છે અને અમારા માટે સમાજ એક બેન છે। કોઈ પણ જ્ઞાતિના, જાતિના, અભણ હોય કે ભણેલા હોય, શહેરના હોય કે ગામડા, અમારા માટે બેન એટલે બેન જ છે। તો આ અબડાસા સંગઠન પહેલાં પણ ચાલુ હતું પણ પછી બંધ કરવામાં આવ્યો। પણ હવે અમારા બહેનો અમે આખા કચ્છમાં કામ કરીએ છીએ, તો અમે જે અવેરનેસ કર્યો આખા કચ્છમાં, ત્યારે અમે અબડાસામાં પણ અવેરનેસ કર્યો। તો ત્યારે અબડાસા ગામોગામથી એવા પ્રશ્ન આવ્યા હતા કે બહેનો પર તો હિંસા છે।